નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. આપની સાથે એક મોટા સમાચાર. અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં, અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ હોય, એ તમામ વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સવારથી જ હતું, પરંતુ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો બોપલ, આંબલી, ગોતા, વૈષ્ણોદેવી, અડાલજ સહિતના તમામ વિસ્તારો જ્યાં ધોધમાર વરસાદ પડ્યો. એકાએક થોડીક જ મિનિટોમાં અનેક વિસ્તારોના દ્રશ્યો ચોમાસા જેવા જોવા મળ્યા. તો બોપલ, આંબલી, શેલા, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદના દ્રશ્યો સામે આવ્યા. ગોતા તેમજ વૈષ્ણોદેવી અને અડાલજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો પવન સાથે વરસાદ વરસ્યો છે. તો કેટલીક જગ્યાએ કરા પડ્યા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે. એસજી હાઈવે વિસ્તારમાં પણ હાલ વરસાદી માહોલ છે. તો વિઝિબિલિટી પણ ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. અને જો આ પ્રમાણે જ વરસાદ ખાબકતો રહેશે તો પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ જશે. તો આ પ્રમાણે આ અગાઉ પણ અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે લો ગાર્ડન વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. જે સ્થાનિક વેપારીઓ હતા એ વેપારીઓને પણ તકલીફ પડી હતી, કારણ કે જે માલ તેઓ લઈને આવ્યા હતા તે પલળવાનો શરૂ થઈ ગયો હતો. હવામાન વિભાગે અગાઉથી જ વરસાદની આગાહી કરી હતી, પરંતુ તમામ લોકો આ વરસાદને લઈને તૈયાર રહે એ શક્ય ના થાય, અને આ વરસાદે અનેક લોકોને રોવડાવ્યા છે. તો બીજી તરફ અત્યારે હાલ લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, અને આ લગ્નસરાની સિઝનમાં બપોર બાદના લગ્ન મોટા પ્રમાણમાં રહેતા હોય છે, અને લગ્નમાં જતા લોકો પણ પલળ્યા છે, જેથી કરીને આ વરસાદ લગ્નમાં વિઘ્ન બનીને પણ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ તમામ ચાર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ અમદાવાદના વિવિધ વિસ્તારના છે. ક્યાંક પૂર્વ તો ક્યાંક પશ્ચિમ. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો શાહીબાગ વિસ્તારમાં આ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા હતા, અને શાહીબાગ વિસ્તારમાંથી પણ જે દ્રશ્યો હતા જે એટલા ખતરનાક ધોધમાર હતા, જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ લાગી રહ્યું હતું.